એ નાખવામાં 12,000 રૂપિયાનું પ્લાસ્ટિક આવ્યું. આની અંદર પાણી પાઈએ છીએ. આ તો બહાર આપણને આવું કોરું લાગે. બરાબર. આ જો અહીં જોઈજો. તમારું નામ ને સહાય મળી વર્ષ ને એ બધું બોલી જાઓ. નાનુભાઈ વાઘાણી. આ ગ્રીન હાઉસની અંદર સહાય મળી છે 1912માં ને 2009-10માં પાસ થયું ને તમારું? હા, 2009-10માં આ ગ્રીન હાઉસમાં સહાય મળી છે. તમે કરેલ પાક આની અંદર મરચી કરી હતી, ત્યાર પછી કાકડી કરી હતી, ત્યાર પછી અત્યારે રીંગણી કરી છે. મરચી બહુ સરસ થઈ હતી. કાકડીમાં ઉનાળામાં બહુ ગરમી લાગી એટલે કાકડી થઈ બહુ સરસ, છેલ્લે એકદમ ફેલ થઈ ગઈ. બાકી આની અંદર ક્રોપ તો બહુ સરસ થાય છે, પણ ટૂંકું બહુ પડે. આના કરતાં મોટું હોય તો વાયેબલ થાય. આની અંદર માણસો રોકવા, કામ કરાવવું અને છેલ્લે વળતર મેળવવું, ઇકોનોમી મળતી નથી. મારા હિસાબે ખેડૂતોને 1 એકરના એવા 2 ગ્રીન હાઉસ હોય અને જો એ પોતે સતત એમાં ધ્યાન આપીને કામ કરે તો વાયેબલ છે. મને એવું લાગે છે. મેં આમાં બહુ ધ્યાન આપ્યું હતું, ઝીણામાં ઝીણું ધ્યાન આપીને આ બધું કામ કર્યું હતું. એટલે મને એમ લાગે છે કે આના કરતાં વધુ મોટું હોવું જોઈએ. 2 ગ્રીન હાઉસ, એની વચ્ચે એક ખેડૂત વચ્ચે 2 ગ્રીન હાઉસ મોટા 1 એકરના, અને એની અંદર સંપૂર્ણ ટાઈમ આપવો જોઈએ. ખેડૂતે 100% સમય આપવો જોઈએ, તો જ સફળ થવાય. આપણને ખ્યાલ નથી રહેતો, એક જગ્યાએ ફંગસ આવી જાય, એક જગ્યાએ માઇટ્સ આવી જાય અને ઝડપભેર પ્રસરી જાય. જો સતત ધ્યાન આપીએ તો જ તરત પકડાઈ જાય. ઘણા અહીં શરૂઆત થઈ છે. એટલે આ ગ્રીન હાઉસની એક આ ખાસિયત છે કે બરાબર નિરીક્ષણ અને એનો તરત ઇલાજ એ આપણે કરવું પડે. ડ્રીપનું પાણી બરાબર સમયસર મળવું જોઈએ, ખાતર સમયસર મળવું જોઈએ, જંતુનાશકો કે ફંગસ જે ફૂગનાશકો આપવાના છે એનું બરાબર નિરીક્ષણ કરીને યોગ્ય નિદાન કરીને પછી જ આપવું જોઈએ. તો ખોટો ખર્ચો ન થાય અને તરત જ કંટ્રોલ થાય. ગામ, તાલુકો ને તમારો સર્વે નંબર? મારું નામ નાનુભાઈ વિઠ્ઠલભાઈ વાઘાણી, ગામ કુંભણ, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. સર્વે નંબર? આ સર્વે નંબર મારા ખ્યાલથી 211 લગભગ છે. એક્ઝેક્ટ જોઈને કહું, કારણ કે 11-12 અહીંયા. આ તો ખાલી એક બાંયધરી પૂરતું જ છે કે ભવિષ્યમાં 5 વર્ષ સુધી હું નિભાવીશ અને ગમે ત્યારે કોઈ બી સરકારી અધિકારી અથવા ખાતાનું ચેકિંગ હશે તે હું તમને બતાવીશ. તો આ જે કામગીરી થઈ છે એને બરાબર નિભાવીશ 5 વર્ષ સુધી. અને કોઈ પણ ખાતાના અધિકારી ગમે ત્યારે તપાસ કરવા આવે તો એને બધી વિગતો કહીશ. અને હું તો ખેડૂતોને બોલાવીને કહું છું કે જો આ પોઝિશન છે અને આ હકીકત છે, તમારે પણ કરવું જોઈએ, પણ આ રીતે કરવું જોઈએ. ઓકે.